અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામે ખેડૂતોએ એકતા અને સમજદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દર ચોમાસે એભલવડ ડેમનું પાણી ભરાતા ગામનો મુખ્ય સીમ માર્ગ બંધ થઈ જતો હોવાથી 35 થી 40 ખેડૂતોએ પરસ્પર સહમતિથી એકબીજાના ખેતરોમાંથી રસ્તો આપ્યો છે. છેલ્લા 40 વર્ષથી કોઈ પણ ઝઘડા કે વિવાદ વગર આ વ્યવસ્થા યથાવત રાખી ખેડૂતો દેશભરના ખેડૂત સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. મારું નામ ધીરુભાઈ નાથાભાઈ કળસરિયા, ગામ લોર. અમે આજે બધા ખેડૂતો ભેગા મળીને રસ્તા રિપેર કરવા માટે મળ્યા છીએ. જે વાત એવી છે કે અમારા ગામમાં 40 વર્ષ પહેલાં જે ડેમ બંધાણો, જે એભલવડ ગામનો ગણાય છે, અને એનું પાણીનો ભરાવો બધો જ લોર ગામમાં આવે છે. તો એ પાણીને લીધે અમારા ગામનો જે સરકારી રસ્તો છે, તમામ એક જે અમારા દળની દેશ ગણાય છે, એ દળની દેશના ખેડૂતોનો જે રસ્તો છે સરકારી, એ ડૂબમાં વયો જાય છે. અને જેથી અમારે ફરીને જવું પડે છે, જે ટોટલ કિલોમીટર 12 થી 13 કિલોમીટર જેટલો અંદાજિત છે, અને છતાં પણ અમારે એકાબીજાના ખેતરોમાંથી જવું પડે છે. તો આજે અમે બધા ખેડૂતો ભેગા મળી અને જે અમારા ગામના ખેડૂતો છે, અમારી દેશના, એ ખેડૂતો બધા એક પરિવારની જેમ એકાબીજાને ખેતરોની અંદર રસ્તા આપી અને એકાબીજાનો બધા જ મળીને એકાબીજાના ખેતરોમાંથી હાલીને પોતાની વાડીએ વાવણી કે નેદણી તો કોઈ પણ કામ કરવા જાય તો બધા ખેડૂતો સંપીને એકાબીજાનો સાથ સહકારથી અમે બધા જઈએ છીએ. અને જે અત્યારે અમે આ એક રસ્તો છે અમારે દળની દેશનો, એ રસ્તાનો પુલ પાણીના વહેણમાં આવતો હોવાથી જે તણાઈ ગયો, તો આજે બધા જ ખેડૂતો અમે ભેગા મળી અને સ્વખર્ચે રિપેર કરી એકાબીજાને સાથ સહકાર અમે બધા સંપીને કરીએ છીએ. તો આજ અમારા ગામનું જે પ્રેરણા સ્ત્રોત, જે પ્રેરણારૂપી કામ ગણાય છે, જે તમામ ખેડૂતોએ લીધા જેવું છે કે અમારા ગામ ઉપરથી જે પ્રેરણા લેવી જોઈએ કે દળના ખેડૂતો બધા એક જે જુદી જુદી જ્ઞાતિના હોવા છતાં એક પરિવારની જેમ રહે છે અને એકાબીજાને સપોર્ટ ને સહકાર આપે છે. કેટલા વર્ષથી તમે હાલો છો? જે અહીંયા અમે હાલવામાં 40 વર્ષ, અંદાજિત 40 વર્ષ તો થઈ ગયા. જે આ તમામ ખેડૂતો એકાબીજાના ખેતરોમાંથી રસ્તા આપે છે અને બધાને સાથ સહકાર આપે છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.